નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા 15 ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર। ચૂંટણી પહેલા વિકાસના મોટા વચનો પણ જીત્યા પછી એ જ વચનો અભડાઈ ચડાવી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો હવે ખુલ્લેઆમ ગુંજી રહ્યા છે। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટિંટોઈ ગ્રામ પંચાયત હેઠળ આવતા ફૂટા ગામમાં જનતાનો રોષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। રોડ રસ્તાની બિસ્માર હાલત, ગટર લાઇનના અભાવ અને આવાસ યોજનાને પ્રશ્નોને લઈને ગ્રામજનોએ પંચાયત અને સરપંચ વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। હાય હાય હાયના નારા, ગગનભેદી નારાઓ સાથે ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે અનેક રજૂઆતો છતાં તંત્રના કાન પર જૂ પણ રેખતી નથી। ગામમાં વિકાસના માત્ર વચનો જ મળ્યા છે, જ્યારે વાસ્તવિક પરિસ્થિતિ આજે પણ જ્યાંની ત્યાં જ હોવાનું લોકો કહી રહ્યા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ વરસાદ પડતા જ રસ્તાઓ કાદવમાં ફેરવાઈ જાય છે, ગટર વ્યવસ્થા ન હોવાના કારણે ગંદુ પાણી રસ્તા પર ફરી વળે છે અને રોગચાળાનો ભય ઊભો થાય છે। સાથે જ આવાસ યોજનાના લાભથી વંચિત રહેલા ગરીબ પરિવારોમાં પણ ભારે અસંતોષ ફેલાયો છે। વિરોધ દરમિયાન ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી કે જો વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં રસ્તા પર બેસી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હવે સવાલ એ ઊભો થાય છે કે શું ફૂટા ગામના લોકો પ્રશ્નોના ઉકેલ આવશે કે પછી વિકાસના વચનો ફરી એકવાર માત્ર કાગળો પૂરતા જ સીમિત રહેશે। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા। જેઠાજી કોટ ગામ ફૂટા અમે ઘર પડી ગયું પણ પંચાયત વાળે કોઈને દલીલ લીધી નથી, તો પછી અમારે કેવી રીતના રહું? રજૂઆત કરી હતી પંચાયતમાં? રજૂઆત થઈ ગઈ સાહેબ, હજી સુધી કોઈ આવ્યું નથી જોવા? ના, હજી કોઈ આવ્યા તલાટી નથી જોવા કાજી। બોલો। હું ફૂટા ગામથી ડાઈબેન બોલું છું। અમારા ગામમાં કોઈ પણ કામ થતું નથી। અમે પંચાયતની પંચાયતવાળાએ કોઈ અમારું મગજમાં લેતા નથી। અમે દર વખત જઈએ, અમારા વોટિંગ અમે કમ્પ્લેટ આપ્યા છીએ, તો છતાં અમારું કોઈ પણ કામ થતું નથી। ગટરનું થતું નથી, અમારા ઘરો મંજૂર થતો હોય। પંચાયતમાં રજૂઆત કરી? પંચાયતમાં જઈને આવીએ પણ અમારું કોઈ કોને લેતા નથી। અમારો કાગળિયો ફોરમ પર આવેલો હોય પણ દબે હોય, કોઈ પણ અમારું કોમ લેતા નથી ટિંટોઈ પંચાયત વાળા। અમે ઈમાનદારીથી શોટિંગ કરીએ, અમારો કોઈ પણ એમની કાબો અમારા ફૂટાનો ફેલજો। હું કહું કે અમારું કોમ નવું કરીએ માટે મેં વોટિંગ કમ્પ્લીટ રેગ્યુલર વોટિંગ કરીએ, તો અમારું કોમ તો થવું જોઈએ ને। ફૂટા મારે 2 વર્ષથી ઘર પર જ્યું સાહેબ, આજે કોઈ હોમ જોવા તૈયાર નથી। તલાટી સાહેબ આયા, મોડાસાથી કીડીઓ આયા, બધાને બતાવ્યું તમારું થઈ જશે। તો 4000 રૂપિયા નાખ્યા, તમે માટીના લૂંડા કરીને થાપ્યો હતો, મને કોઈ તકલીફ આવી હે કે નહીં આવી હે? તમે 4000નું મારું ઘર હે, મારા ઘરમાં કોઈ સોમન નહીં હોય કે મારા ઘરમાં હું નહીં હોય, મારે બધું દટાઈ ગયું। ગોદરો કહેજો, ખાટલા કહેજો, બધું દટાઈ ગયું। તાજો માટીની ઘરની સહાય સરકારમાંથી હરેકને મળે। કોણ વોટિંગ નથી કરતું? હવે વોટિંગ કરે, બધા કરું। તો આજે ટિંટોઈ પંચાયત મારું કેવી રીતે કોઈ ઉપયોગ કરતું નથી? તો બબે ચાચા ધક્કા ખાઈએ તો કોનું પૂછે, પેલાનું પૂછે। આજે મારું કોઈ કાર્યક્રમ થવું જોઈએ, રોડ કેજો, ગટર કેજો, હરેક ગામડામાં ગોખડીયા ગામ બની જો। તો પછી આ લોકો વોટિંગ નથી કરતા, કે આ લોકો સરસા નથી કરતા, કે કોઈ સમાજમાં નથી જતા, કે કોઈ લોકસભામાં નથી જતા? એનું કોઈ જાણવું તો જુઓ કા। તો આજે આ બધું થવું જુઓ પંચાયતમાં। આ હું તો કહું છું, આપણે તો ઈમાનદારથી બધી વાત એવું કામ કરીએ।